જય માતાજી મિત્રો, આજે આપણે દશામાની માંડવી બનાવી રહ્યા છીએ. પુરાની ઘરે આપણે ભૂરાભાઈની ઘરે દશામાની માંડવી આપણે બનાવીએ છીએ. તમે જોઈ શકો છો ભૂરાભાઈ દાંત કાઢે છે. જો આપણે આ હળિયું છે, આપણે આ દશામાની ચૂંદડી ઓઢાડવાના છીએ, માંડવી બનાવવાના છીએ આપણે દશામાની. આપણે હળિયું છે, આપણે વાહડો આવે ને વાંસનો આપણે વાહડો, એની આપણે પટ્ટીઓ કાપી છે. એ આપણે આપણા પાયે આપણે ચારે પાયે આપણે બાંધી દેવું આ રીતે દોરેથી આપણે લીરાથી આ રીતે આપણે બાંધી દેવાની છે. અને આપણી આ ચૂંદડી આપણે એની આપણે માંડવી બનાવવાની છે. જો આપણા ભૂરાભાઈની મહેનત જો તમે કેટલી મહેનત કરી રહ્યો છે આ માંડવી બનાવવા માટે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો આપણા આવા નવા વિડીયો જોવા માટે. આપણા વિડીયોમાં જોડાઈને રહેજો. આપણે હમણાં દશામાની આપણે માંડવી તૈયાર કરી નાખશું. તમે થોડા ટાઈમ આપણો વિડીયો જોયા રાખજો. થોડીક વાર પછી આપણે દશામાની મૂર્તિ બતાવશું. આપણે પાછળ જો ઓલી ચૂંદડી છે એની પાછળ આપણે ચૂંદડીમાં ઓઢાડીને રાખ્યા છે દશામાને. આપણે એ પણ આપણે દર્શન કરાવશું મિત્રોને. જોડાઈ લેજો આપણા બ્લોગમાં, આપણા વિડીયોમાં જોડાઈને રહેજો. યુટ્યુબ ચેનલ આપણી કાનપરિયા ભાર્ગવ છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરજો, થોડોક સપોર્ટ કરજો, શેર કરજો બધા મિત્રોને, ફેમિલીમાં, ગ્રુપમાં. અને આપણી યુટ્યુબ ચેનલ કાનપરિયા ભાર્ગવ છે અને આપણી ઇન્સ્ટાગ્રામ પેજ છે ભૂરિયા પીપળાવાળા મેલડીમાં. એ આપણે નેરના કાંઠે વેલેન્જા મેલડીમાંના મંદિર છે ભૂરિયા પીપળાવાળા મેલડીમાં. એ પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજ નવું ચાલુ કર્યું છે. એ પણ સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, સપોર્ટ કરજો, થોડોક લાઈક કરજો, વિડીયો જોજો બધા. બહુ સારા રવિવારના આપણે સારા વિડીયો મૂકીએ છીએ, એમાં અપલોડ કરીએ છીએ. અને આપણી પર્સનલ આઈડી છે ક્યુટ સ્ટેટસ પોઈન્ટ ઇન્સ્ટાગ્રામમાં. એમાં પણ આપણે 3000 ફોલોવર પૂરા થઈ ગયા છે. એમાં પણ થોડોક સપોર્ટ કરજો અને એમાં પણ સારા વિડીયો આવે છે. એટલે આપણે થોડોક સપોર્ટ આપજો મીડિયામાં, આપણી બધી ચેનલમાં. એમ કરીને આપણે ચારેય પટ્ટી બાંધી દીધી છે. હવે આપણે જઈ રહ્યા છીએ આગલા સ્ટેપમાં. હવે બાંધવાની છે ઉપરની બાજુ, ચારેય બાજુ આપણે પટ્ટી, આડી પટ્ટી બે ચારેય બાજુ આપણે બાંધવાની છે. તો એમ કરીને આપણે પહેલી પટ્ટી બાંધવાનું ચાલુ કરી દીધું છે. આ વાંસની પટ્ટી છે. આપણે દેહમાં નળિયાવાળા મકાન આવે ને, એ નળિયાવાળા મકાનમાં આપણે જે વાહડા નાખીએ ને, એ વાહડાની આપણે પટ્ટીઓ કાપી લીધી છે. એ જો આ ભૂરાભાઈ આપણે બાંધી રહ્યા છે પટ્ટી. કોને દેહમાં નળિયાવાળા મકાન છે કમેન્ટ કરજો આપણા વિડીયોમાં. આ વર્ષે કોને દશામાં બેહાડ્યા છે એ કમેન્ટ કરજો આપણા વિડીયોમાં. અને કયા ગામથી આપણા વિડીયો જોવો છો એ કમેન્ટ કરજો. અને તમે દર વર્ષથી દશામાં બેહાડો છો કે આ વર્ષથી જ દશામાં બેહાડવાનું ચાલુ કર્યું છે એ કમેન્ટ કરજો. તો મિત્રો જોઈ શકો છો, આપ દર્શન કરી શકો છો. આપણે આ દશામાની મૂર્તિ છે, જોવો તમે. આપણે હવે ભૂરાભાઈ બીજી પટ્ટી બાંધે છે. તમે જુઓ આ રીતે માપ લઈને આપણે ભૂરાભાઈ કેટલા વ્યવસ્થિત રીતે પટ્ટીઓ બાંધવાનું ચાલુ કર્યું છે. એક પટ્ટી બંધાઈ ગઈ છે, બીજી પટ્ટી આપણે હવે આડી બાંધવાની ચાલુ કરી છે. પછી બે બાજુ હજી બાકી છે. આ બીજી પટ્ટી છે, હજી બે પટ્ટી હજી બાકી છે બીજી બાંધવાની. તમે જોઈ શકો છો. જો આ રીતે આપણે લીરા હોય એ લીરાથી આપણે આ રીતે પટ્ટી ક્રોસમાં આ રીતે વીંટીને બાંધી દેવાની. તમે જોઈ શકો છો. ખરાબ ચૂંદડી હતી એક, એને આપણે પટ્ટીઓ કાપી લીધી એટલે લીરા થઈ ગયા દોરી જેવા. એને આપણે આ રીતે બનાવી નાખી. જો હવે બધી પટ્ટી કમ્પ્લીટ બંધાઈ ગઈ હતી, પછી આપણે આ ઉપરની છત બનાવવાની છે. હવે ક્રોસ પટ્ટી રાખીને ચારે બાજુથી ક્રોસ પટ્ટી રાખીને આપણે ઉપરની હવે છત બનાવશું. એ છત બની જાય પછી આપણે આ માતાજીની ચૂંદડી બે છે એ આપણે એક ઉપરની સાઈડ ડબલ વડા કરીને આપણે બે ચૂંદડીઓ આપણે એમાં આપણે માંડવીમાં વાપરશું. અને ઉપરની સાઈડ આપણે આ તાંબાની લોટી છે, એ તાંબાની લોટી આપણે ઉપરની સાઈડ રાખશું. આ વરુણની હાથમાં જો એલઈડી સિરીજ છે, આપણે એ આખી માંડવીમાં સિરીજ પણ એલઈડી ગોઠવવાના છીએ. એટલે તમે જોઈ શકો છો, આપણા વિડીયોમાં જોડાઈને રહેજો. જો આ છત કમ્પ્લીટ થઈ ગઈ છે, જો આ છત બાંધવાનું કામ ચાલુ છે ઉપરની. પછી આપણે એની ઉપર વચ્ચે તાંબાની લોટી રાખશું. એટલે મતલબ ઉપર છતની આખો શેપ મતલબ એકદમ પરફેક્ટ શેપ આવે અને મસ્ત આકાર દેખાય. આખો મતલબ છત વ્યવસ્થિત મતલબ સારી દેખાય એ રીતે. એટલે વરુણભાઈ ખુશ થઈ ગયા. તમે જોઈ શકો છો, એ દાંત કાઢે.
પછી આ છત અત્યારે બાંધવાનું કામ ચાલુ છે. પછી આપણે તાંબાની લોટી ઉપર મૂકીને પછી આપણે કોઈ દોરોથી આપણે માતાજીને આપણે ચૂંદડી આપણે છત માંડવી બનાવશું, સોય દોરેથી આપણે બાંધી દઈશું. એ રીતે આપણે ગોઠવશું કંઈક. તો આપણા વિડીયોમાં જોડાઈ રહ્યો હોય છે. તો આપણે આ છત કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જો આ વરુણે હાથમાં તાંબાની લોટી લીધી છે. હવે ભૂરાભાઈએ હાથમાં તાંબાની લોટી લીધી ને જો આ મૂકી દીધી. આ એકદમ કમ્પ્લીટ કમ્પ્લીટ હો, બાકી કાંઈ ઘટે જ નહીં. તમે જુઓ ભૂરાભાઈનું કામકાજ કેવી લાગી અમારી માંડવી, તમે જોઈ શકો છો. તમને માંડવી પસંદ આવી હોય તો અમારા વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થોડોક સપોર્ટ કરજો. અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે આપણા યુટ્યુબ ચેનલમાં કાનપરિયા ભાર્ગવ. તો થોડોક સપોર્ટ કરજો એટલે આપણે થોડુંક વ્યવસ્થિત આવા સારા વિડીયો આપણે બનાવીએ અને આપણી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી થોડુંક મોટું ગ્રુપ આપણું થઈ જાય. અને કોણ આપણી જેમ નવા અત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એ કમેન્ટ કરજો. અમે એમને સપોર્ટ કરશું થોડોક. અને આપણે ગ્રુપ થોડુંક આપણી પાસે મોટું છે તો થોડોક સપોર્ટ આપણે આપશું નવા ક્રિએટરને. અને આપણા આ વિડીયો ક્યાંથી તમે જોવો છો એ અમને થોડીક કમેન્ટ કરજો એટલે અમને પણ થોડીક ખબર પડે કે અમારા વિડીયો ક્યાંથી લોકો જોવે છે. અમે હજી નવા વિડીયો બનાવીએ છીએ, નવા બ્લોગ બનાવીએ છીએ એટલે અમારાથી કાંઈ થોડીક ભૂલચૂક થાય તો અમને માફ કરજો અને થોડોક સપોર્ટ આપજો. એટલે તમે જુઓ અત્યારે આ માંડવી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આપણે ભૂરાભાઈ મહેનતમાં લાગી ગયા છે. તમે જુઓ આપણે તાંબાની લોટી એમનેમ જ ઉપર રાખી છે. હવે આપણે આ રીતે આ ક્રોસમાં આપણે ઉપરની છત છે એ પણ આપણે થોડીક ઢકાઈ જાય એ રીતે આપણે મસ્ત એને શેપ આપવાનો છે માંડવીને. એટલે આ રીતે આપણે જો ભૂરાભાઈ આમ ગોળ ફેરવીને આપણે એ રીતે આપણે એડજસ્ટ કરશે. તમે જોઈ શકો છો. પછી આટલી બધી મહેનત કરીને જો આપણે ભૂરાભાઈએ આ રીતે ગોળ ફેરવી દીધી છે. હવે આપણે એ રીતે થોડીક ટાઈટ ચૂંદડી કરીને પછી અંદરની સાઈડ વીંટીને આપણે અંદરની સાઈડ આપણે થોડાક ટાંકા આપણે લેવા જોઈએ. સોય દોરાથી ટેપા લઈને આપણે એ રીતે બનાવવી જોઈએ. તો આપણા વિડીયોમાં બનેલા રહેજો ટેપ લગી. તમને બહુ મજા આવશે. બહુ સારા વિડીયો આપણે બનાવીએ છીએ. આ બ્લોગ બહુ મોટો થઈ જશે એટલે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. પાર્ટ 2 આપણે બીજો બ્લોગ હમણાં મૂકીએ છીએ. બીજો એ બ્લોગમાં જોડાઈ